વેલકમ બેક. સમાચાર સુરેન્દ્રનગરથી, જ્યાં પસાર થતા હાઈવેની હાલત કફોડી હાલત જોવા મળી રહી છે અને તેના કારણે લોકો પણ પરેશાન છે. શહેરના મધ્યમાંથી પસાર થતો ધંધુકા હાઈવે અતિ બિસ્માર છે, જે લોકોના માથાના દુખાવાનું કારણ બન્યો. હાઈવે પર મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેમાં વરસાદી પાણી ભરાતા આ ખાડા મોતના ખાડા બને છે અને અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બને છે. આ રસ્તો ધ્રાંગધ્રા, હળવદ, મોરબી, કચ્છ જેવા શહેરોને જોડતો હોવાથી દરરોજ હજારો વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે. આ ઉપરાંત આ રસ્તા પરથી શાળાએ તેમજ હોસ્પિટલ જવાનો પણ રસ્તો હોય અને તેના કારણે વિદ્યાર્થીઓ તેમજ દર્દીઓને લઈ લોકોને ખૂબ જ ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે, જેથી સ્થાનિકો દ્વારા તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવાની પણ માંગ કરવામાં આવી છે. અહીંયા ખરેખર પાણીનો ભરાવાનો બહુ પ્રોબ્લેમ છે. ઘણા વર્ષોથી ઘણા ટાઈમથી અમે તંત્રને રજૂઆત કરી છે, પણ છતાં આ બહેરા તંત્રને આ અમારો અવાજ સંભળાતો નથી. અને આ મેઇન રોડ છે એ ધ્રાંગધ્રા, હળવદ, પાટડી, માલવણ, વણા, ખોડું વિસ્તાર માટે જોયેલો છે. અહીંયા બહુ મોટા ખાડા પડેલા છે. અહીંયા નજીકમાં સ્કૂલ પણ છે અને બાજુમાં વિદ્યાર્થીઓને મૂકવા વાલીઓ આવતા હોય છે, વૃદ્ધો આવતા હોય છે, એ લોકો પડી જાય છે. અમે ઘણીવાર બહુ જોયેલું છે, અકસ્માત થવાનું ઘણીવાર ભય છે. અમે એટલે તંત્રને એવું કહેવા માંગીએ છીએ કે ખરેખર પ્રશાસન આમાં કોઈ નક્કર પગલાં ભરે અને પાણીનો ભરાવો છે અને રોડ સારો બને એવી અમારી રજૂઆત છે. સ્થાનિકોના મતે રસ્તો નવો બનાવવાની વાત તો દૂર રહી, તંત્ર પાસે ખાડા પૂરવાની પણ ફુરસદ ન હોય તેમ લાગી રહ્યું છે. સાથે જ મુખ્ય હાઈવે પર વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી જાય છે અને સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડે છે. તથા આસપાસની દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાથી વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો પણ વારો આવે છે. સાથે જ આગામી દિવસોમાં સમારકામની કામગીરી નહીં કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. રોડ ઉપર વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી અને ભરાઈ બહુ રહેશે. પડખે સ્કૂલ છે, બાળકોને મૂકવા લેવા આવતા વાલીઓને બહુ તકલીફ પડે છે. એટલે વહેલાસર અને ગટરનું પાણી કાઢી અને એ પાણીનું જોડાણ આપ્યું છે, એના કારણે અમારી ગટરનું પાણી, શેરીની પાણી ચાલવા નથી દેતું, એટલે ઘરમાં પાણી ભરાવા માંડ્યું. એ પાણીનો વહેલી તકે નિકાલ કરે એવી અમારી અપેક્ષા છે.